મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમૃ સદાય અનુપ પરમ કૃપાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમો નમો વારંવાર હું શીશ અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી વૃંદાવન બિહારી લાલની જય, શ્રી ધર્મભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી નારાયણ મુનિ દેવની જય, શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી બાલકૃષ્ણ લાલની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. અખિલ બ્રહ્માંડ દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 વિદ્યમાનાચાર્ય સનાતનાચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રથી સભર શ્રી હરિચરિત્રામૃત સાગર ભગવાનની કથા અને આજ્ઞા. શ્રી ધર્મદેવનો ખરાબ દેખાડવાને માટે તે અનેક અસુરો આવું ન કરવાનું કામ કરવા લાગ્યા. જેમ તેમ કરીને તેમને તેઓ જમાડતા હતા. આદર કરીને તેમને હેતથી બોલાવતા. ધર્મને ભલે ખાવા ન મળે પણ તેઓ પોતાની આબરૂ જવા દેતા નહીં. જ્યારે ઘણા દિવસ સુધી આવું દુઃખ સહન કર્યું ત્યારે પ્રેમવતી ભક્તિ દેવીએ કહ્યું, હે સ્વામી, આપણા ઉપર બહુ જ દુઃખ આવ્યું છે. કાંઈ સહન કરવું બાકી રહ્યું નથી. હે દેવ, આપ બધા જ ઉપાયોને જાણો છો. જો ટાળશો તો દુઃખ તુરંત ટળી જશે. આપણા બેને માટે પણ અનાજ નથી અને વસ્ત્ર પણ ખૂટી ગયા છે, તૂટી ગયા છે. ઘેર મહેમાનો તો ખૂટતા જ નથી. આપણે તો ફળ ફૂલ ખાઈને રહીએ, પણ મહેમાનોને એવું કેમ અપાય? તે સાંભળીને ધર્મદેવે વચન કહ્યા, હે કલ્યાણી, તમે ધ્યાન દઈને સાંભળો. વિધિએ ભાગ્યમાં જે સુખ દુઃખ લખ્યા હોય તે શરીરે જરૂર સહન કરવા જ પડે. તે કોઈના ટાળ્યા ટળતા નથી. ખૂબ ધીરજ રાખો. સુખને માટે તો આપણે મહારુદ્ર કર્યો, તેનાથી સુખ આવ્યું નહીં, ઉલટું મહાદુઃખ આવ્યું. સુખ કે દુઃખ લલાટમાં જે લખ્યું હોય તે એક વાળ જેટલું પણ ક્યારેય ઘટે નહીં અને મટે પણ નહીં. દેવતાઓ, ઋષિમુનિઓ અને રાજાઓ કરોડો ઉપાય કરીને મરી જાય તો પણ તે ટળતું નથી. દેશકાળની વિપરીતતાને લીધે સંતોને પણ અવશ્ય દુઃખ ભોગવવા પડ્યા છે. માટે વિચારીને જો ખોટી સમજણનો ત્યાગ કરીએ તો જ દુઃખ તુરંત ટળે. ગૌતમના શાપથી ઇન્દ્રના શરીરમાં જ્યારે ભગ કહેતા યોનિ ચિહ્ન થયા ત્યારે ઇન્દ્ર અને સચિને બહુ જ દુઃખ વેઠવું પડ્યું હતું.
ઋષિઓને દુઃખ ટાળવાનો ઉપાય પૂછ્યો તો પણ સુખ થયું નહીં. વશિષ્ઠ ઋષિ અને અરુંધતી, રાજા નલ અને દમયંતી, તેમને શત્રુ તરફથી બહુ જ દુઃખ આવ્યું. રંતિદેવ રાજાને પણ મહાદુઃખ આવ્યું હતું. રાજા હરિચંદ્ર અને મયુરધ્વજને પણ અપાર દુઃખ આવી પડ્યું હતું. છતાં તેમણે દુઃખ ટાળવા ઈશ્વરની પ્રાર્થના કરી ન હતી અને તેથી જ તેઓ ધર્મધ્વજ કહેતા શ્રેષ્ઠ ધર્મવાળા કહેવાયા છે. ધર્મદેવના મુખથી આવી વાત સાંભળીને ભક્તિદેવી અતિશય રડી પડ્યા અને બોલ્યા કે મારા તો દિવસ જતા જ નથી. આપની સેવા હું કયા ધર્મને આશરીને કરું? મારા મનમાં અતિ ખેદ થયા કરે છે. ઘરમાં જમવાનું અન્ન જ નથી. તેથી આપને જમાડવાનો મારો મનનો મનોરથ મનમાં જ રહી જાય છે. ક્યારેય હું પ્રેમથી આપની સેવા કરી શકતી નથી. ત્યારે ધર્મદેવે કહ્યું, હે બાલા, તમે સાંભળો, કોઈનું દુઃખ કાયમ રહેતું નથી. તેથી ધીરજ ધારવી જોઈએ. સન્નારીએ કાયર વાણી બોલવી જોઈએ નહીં. સત્યવાદીએ માથું જાય તો પણ શ્રીહરિની ભક્તિ છોડવી નહીં. સુખ અને દુઃખમાં ડગવું નહીં, અડગ રહેવું અને આગળ મૂકેલો પગ ક્યારે પાછો લેવો નહીં. મનમાં અચળ ટેક રાખવી. જે શ્રીહરિ કરશે તે જ થશે. માટે મનમાં કોઈ રીતની ચિંતા લાવવી નહીં. એક દેવ કહેતા ભાગ્ય જે કરશે તે જ થશે. મારાથી સહેજે જે બનશે તે ઉપાય હું કરી લઉં અને કરી જોઉં. હવે મનમાં પ્રસન્નતા રાખો. ચિત્તને ભગવાનમાં પરોવી દો. આ પ્રમાણે ઘણી રીતે ધર્મદેવે ભક્તિ માતાને ધીરજ બંધાવી. પછી હૃદયમાં ઘણું હેત રાખીને ઉદાર વચન બોલ્યા. ઉત્તમ રાજા બંને હાથ જોડીને બોલ્યા. દાદા ખાચર બે હાથ જોડીને બોલ્યા, આપના મુખે મેં ધર્મદેવની ધીરજ જાણી. જે મનુષ્ય દુઃખમાં ધીરજ રાખે તે મહાન છે. શું કીધું? જે કોઈ મનુષ્ય દુઃખમાં ધીરજ રાખે તે મહાન છે. તેના સમાન બીજો કોઈ નથી. મનુષ્ય માત્રને સુખ અને દુઃખ આવતા જતા રહે છે. તેમાં જે ધીરજ રાખવી તે ઘણું કઠણ કામ છે. જ્ઞાન વગર ધીરજ રહે નહીં. ઉત્તમ રાજાના આવા વચન સાંભળીને શ્રી મુક્તાનંદ સ્વામી ખૂબ રાજી થયા અને બોલ્યા કે ધર્મદેવની કથા તો અતિ અનુપમ છે. પછી ધર્મદેવે ભગવાન શ્રીહરિનું ધ્યાન કર્યું. બે હાથ જોડીને પ્રાર્થના કરી, હે હરે, આપ તો સુખના નિધાન, અંતર્યામી અને કર્મફળ પ્રદાતા છો. ત્યારે અંતર્યામી ભગવાને ધર્મના હૃદયમાં જ્ઞાનની પ્રેરણા કરી. એટલે તેમને પોતાના પિતાના વચન યાદ આવ્યા. તેથી તે ઉપાય કરવાનું મનમાં નક્કી કર્યું. કુળદેવ શ્રી હનુમાનજી મહાબળવાન છે. સ્મરણ કરવાથી તેઓ અપાર દુઃખને નષ્ટ કરશે. અત્યારના જેવું દુઃખ કોઈ દુઃખ કહી શકાય નહીં. અત્યારે હાલમાં જે કંઈ દુઃખ છે એવું બીજું કોઈ દુઃખ કહી શકાય તેવું નથી. જો હું તેમને સંભાળું તો તેઓ બધા જ કષ્ટનો નાશ કરશે. ચારે બાજુથી દૈત્યો દુઃખ દે છે. અન્ન, ધન અને વસ્ત્રનું સુખ પણ રહ્યું નથી. એટલે હવે વાયુપુત્ર હનુમાનજીના સિવાય અન્ય કોઈ મારા દુઃખને ટાળી શકે તેમ નથી. પછી તેઓ છપૈયાથી અયોધ્યાપુરીમાં ગયા અને ત્યાં શ્રી હનુમાનજીના મંદિર કહેતા હનુમાન ગઢીનામાં જે જઈને તેમણે ખૂબ જ હેતથી તેમના મંત્રનો જપ કર્યો. હનુમાન ગઢીમાં હનુમાનજી મહારાજની સામે ઊભા રહીને ત્યાં દાદાના મંત્રનો જપ કર્યો અને અત્યંત સ્નેહ ભક્તિથી સ્તુતિ કરતા. ધર્મને ભક્તિ બંને એક પગે ઊભા રહેતા. ધૂપ દીપ આદિ ઉપચારોથી પૂજા કરતા. એક જ જાતનું અન્ન દિવસમાં એક વખત જમતા અને તે વખતે દઢપણે બ્રહ્મચર્ય વ્રત પાળતા હતા. આ રીતે 2 મહિના પર્યંત લગાતાર હનુમાનજી મહારાજના મંત્રનો જપ કર્યો.
હવે હું તે મંત્ર તમને કહું છું કે જેનું ઉચ્ચારણ કરવાથી કોઈ પ્રકારનું દુઃખ રહેતું નથી. હે હનુમાન, આપ નીતિશાસ્ત્રમાં નિપુણ છો, નિગમ છો, આગમ છો અને સમગ્ર શાસ્ત્રોમાં આપના ગુણ કહ્યા છે. રાજાધિરાજ શ્રી રઘુનાયક રામચંદ્રજીના આપ મંત્રી છો. આપ મહાવીર, અપ્રમેય અને અપાર છો. આપનું પ્રૌઢ સ્વરૂપ સિંદૂરથી ચર્ચિત છે અને વ્રજના સમાન સુદૃઢ છે. નૈષ્ટિકોમાં શ્રેષ્ઠ છો અને અમારા પ્યારા છો. એવા શ્રી રઘુવીર શ્રી રામચંદ્રજીના દૂત અનુપમ, હે મહાવીર હનુમાનજી, આપ અમારા કષ્ટને તત્કાળ હરો, ટાળો. શ્રી રામચંદ્રજીને સીતાના અપહરણને લીધે હૃદયમાં અપાર દુઃખ થયું, ત્યારે તે દુઃખને ટાળવા આપ ત્યાં અચાનક આવ્યા. અનેક માનવ ભક્ષી રાક્ષસોને અને અસુરોને આપે હણી નાખ્યા, તેને મારી નાખ્યા. રાક્ષસપતિ રાવણની નગરી લંકાને આપે બાળી દીધી. સમગ્ર સિદ્ધો અને શૂરવીરો આપની પ્રશંસા કરે છે, વખાણ કરે છે. એવા શ્રી રઘુવીર શ્રી રામચંદ્રજીના દૂત અનુપમ મહાવીર શ્રી હનુમાનજી, આપ અમારા કષ્ટને તત્કાળ હરો, ટાળો. લંકાપતિ રાવણના પુત્ર મેઘનાથે શક્તિ એ નામે આયુધ હાથમાં લઈને લક્ષ્મણના ઉપર ફેંકી. તે લક્ષ્મણના શરીર ઉપર વાગી તેમના પ્રાણ કંઠે આવી ગયા અને બેભાન થઈ ગયા. ત્યારે આપ દ્રોણાચળ પર્વતને ઉઠાવી લાવ્યા અને જલ્દીથી સંજીવની ઔષધિ લાવી આપી. લક્ષ્મણને ઉગાર્યા. એવા આપ શ્રી રઘુવીર શ્રી રામચંદ્રજીના દૂત છો, અનુપમ મહાવીર છો, તો દોડીને આવો અને અમારા કષ્ટનો તત્કાળ નાશ કરો. શ્રી રઘુવીર રામચંદ્રજી અયોધ્યા આવી રહ્યા છે. આવા વધામણીના સમાચાર આપે ઝડપથી આવીને નમ્ર ભાવે ભરતજીને કહ્યા. ત્યારે રામના વિયોગરૂપ દુઃખના સાગરમાં ડૂબેલા ભરતજીએ આપને અતિ પુરસ્કાર આપ્યો. આપ શ્રી રઘુવીર શ્રી રામચંદ્રના ચરણ સેવક છો અને કોઈ ભક્તને કષ્ટ આવી પડે ત્યારે આપ તરત જ તેને સહાય કરો છો. શ્રી રઘુવીરના દૂત આપ અનુપમ છો. એવા હે મહાવીર, આપ આવીને અમારા દુઃખોનો નાશ કરો. વાનરરાજ કેસરીની પત્ની અંજનીના આપ વાયુ સ્વરૂપ પુત્ર છો. વીરોના મધ્યે પણ આપ મહાવીર કહેવાવો છો. આપના સમાન કોઈ અનુપમ નથી. થોડો ધૂપ કરીને જે આપનું સ્મરણ કરે છે તેનું કષ્ટ ટાળવામાં આપ વાર લગાડતા નથી. શ્રી રઘુવીરના દૂત આપ અનુપમ છો. એવા હે મહાવીર, આપ ચૂપચાપ આવીને અમારા દુઃખોને તત્કાળ હણો. ઘણી જાતની ડાકણો, શાકણો, ભયંકર ભૈરવો, ભૂતના ગણો, અનેક પ્રકારના અને અતિશય કદરૂપા જીનના ટોળાઓ અને અનેક જાતના શત્રુઓ, આ બધાની પીડાને આપ ભયંકર રૂપ ધારીને ટાળો છો. આવા શ્રી રઘુવીરના દૂત અનુપમ મહાવીર કપિરાજ, આપ અમારા કષ્ટનો વિનાશ કરો. કૃત્યાઓ, વીરો, પિશાચો અને નિશાચરો કહેતા રાક્ષસો જે આપને દેખીને તત્કાળ ભાગવા માંડે છે, જેનો મંત્ર જાપ કરવાથી પુત્ર અને ધન આદિ ખૂબ મળે છે, તથા તાપ, સંતાપ અને રોગની જવાળાઓ પણ ટળી જાય છે, જેના પ્રતાપથી પ્રેતો, પિશાચો, ભૂતો, કબંધકો અને ઝેરી સર્પ પણ ભાગવા લાગે છે. તે શ્રી રઘુવીરના અનુપમ દૂત આપ દયાળુ મહાવીર, અમારા દુઃખોનો વિનાશ કરો. અત્યંત મહાઘોર ભયંકર બ્રહ્મરાક્ષસ પણ આપનું નામ જપવાથી બળવા લાગે છે. ડાકણો, જોગણીઓ બળવા માંડે છે અને બધા જ મલિન જાદુ, મંત્ર, જંત્ર વગેરે નાસવા લાગે છે. આપની હાંક સાંભળીને બધા જ અઘોરી તાંત્રિકો પણ તરત ભાગવા માંડે છે. એવા શ્રી રઘુવીરના દૂત આપ અનુપમ છો, એટલે આપ
મહાવીર આવીને અમારા કષ્ટોને હણો, અમને પૂર્ણ કામ કરો. અમારા મનોવાંછિતને પૂર્ણ કરવામાં આપ અત્યંત શક્તિશાળી છો. અન્ય પ્રાણીઓમાં જેમ સિંહ શક્તિમાન છે, તેમ કેસરી સિંહોથી પણ આપ મહાશક્તિ સંપન્ન છો. સર્પ અને વીંછીના ઝેરને પણ આપ બાળી દો છો. કોઈ પણ જાતિના અત્યંત મહાબળવાન ભલે હોય, પણ આપ તેને એક પળમાં જ ભસ્મ કરી શકો છો. શ્રી રઘુવીરના દૂત આપ અનુપમ છો. તો મહાવીર આપ આવી અમારા કષ્ટને હરો. આપ વિકરાળો કહેતા ભયાનકને મધ્યે મહાવિકરાળ છો, અને કાળના પણ મહાકાળ છો. જંત્રોના પણ જંત્ર, મંત્રોના પણ મંત્ર, અને જાદુગરોના પણ આપ ભયાનક જાદુગર છો. વાંકાઓની આગળ આપ ભયંકર વાંકા છો, અને શત્રુઓના આપ મહાવિશાળ શત્રુ છો. એવા શ્રી રઘુવીરના દૂત આપ અનુપમ છો. માટે કૃપાળુ મહાવીર આપ અમારા કષ્ટનો નાશ કરો. ત્રિલોકીમાં સર્વત્ર આપની હા આણ કહેતા હુકમ અને દાણ કહેતા અધિકાર ફરે છે, તેને કોઈ પણ લોપી શકતું નથી. હે ભક્તજન, આપને બોલાવે, જે ભક્તજન આપને બોલાવે છે ત્યાં આપ તુરંત પધારો છો, અને તેમના અનેક કષ્ટોનું તત્કાળ નિવારણ કરી દો છો. શૂરવીર જેવું વિકરાળ રૂપ લઈને આપ આવો છો, અને તેના દુઃખોને તત્કાળ ટાળી દો છો. એવા શ્રી રઘુવીરના દૂત આપ અનુપમ છો. તો હે મહાવીર, આપ સંભાળીને અમારા કષ્ટોને તત્કાળ હણો. વિકરાળ વાયુનું રૂપ ધારીને આપ ગુગળના ધૂપમાં પ્રવેશ કરો છો. શત્રુનો નાશ કરવા આપ ઐશ્વર્યપૂર્ણ વ્રજના જેવું સુદૃઢ રૂપ ધારણ કરીને વ્રજ જેવી ભયંકર ગદા હાથમાં લઈને આવો છો. આપ મહાકિલકારી કરીને કાળભૈરવ જેવા કરોડોને કંપાવી દો છો. એવા શ્રી રઘુવીરના દૂત આપ અનુપમ છો. તો હે મહાવીર શ્રેષ્ઠ, અમારા દુઃખોનો તત્કાળ વિનાશ કરો. મહાવીર હનુમાનજીએ ઉપરનો સ્તોત્ર સાંભળ્યો અને તુરંત જ પ્રસન્ન થયા. પછી કુળદેવ હનુમાનજીએ સ્વપ્નમાં આવીને ધર્મદેવને કહ્યું, હું તમારા ઉપર ખૂબ પ્રસન્ન થયો છું. હવે તમારા દુઃખ માત્રનો હું તત્કાળ નાશ કરીશ. તમારે મારા વિના બીજા કોઈનું શરણું નથી એમ હું જાણું છું. જ્યારે જ્યારે તમને કોઈ દુઃખ આવી પડે, ત્યારે ત્યારે તમે મને જરૂર સંભાળજો. તમારા બધા જ દુઃખો કહેતા વિઘ્નોને હું નષ્ટ કરીશ. આસોવદી ચૌદશને દિવસ મારી પૂજા કરજો. આજ મારો શુભ દિવસ આસોવદી ચૌદશ છે. માટે જે દુઃખી દર્દી આજ મારી આરાધના કરશે, તેના સર્વે દુઃખોને હું તત્કાળ દૂર કરી દઈશ. આ વાતનો મહા આશ્ચર્યભરી બની. ઉત્તમ રાજા તે સાંભળીને રાજી રાજી થઈ ગયા. સર્વજન સુખકારી તે બાબતને તેમણે મુનિવર શ્રી મુક્તાનંદ સ્વામીને ફરીવાર પૂછી. તે સમયે મહાવીર હનુમાનજીએ ધર્મદેવને શું કહ્યું, હે મુનિરાજ, આપ અપાર કૃપા કરીને મને વિશેષ તે વાત કહો. ત્યારે મુનિવર શ્રી મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાના પ્રત્યે તુરંત મહાવીર શ્રી હનુમાનજીએ જેમ કહ્યું હતું તેમ અમૃતમય રસાળ વચન બોલ્યા. પ્રસન્ન થઈને શ્રી મહાવીર ધર્મદેવને કહેવા લાગ્યા કે હવે તમારું જલ્દી કામ થઈ જાય એવી રીતે હું અત્યારે જ તમને કહું છું. હે તાત ધર્મદેવ, ચિત્ત દઈને તમે સ્પષ્ટ સાંભળો. હવે હું વાત કહું છું કે તમો બંને અત્યારે વૃંદાવન જાઓ. મારા કહેલા સર્વે વચન સત્ય માનો. દુર્વાસા મુનિના શાપથી મુનિઓને જે જે દેશમાં દેહ ધાર્યો છે તે સૌ તમને ત્યાં આવીને મળશે, અને તમારું સર્વનું દુઃખ તરત મટી જશે. બળવાન હનુમાનજી ધર્મદેવને આમ કહીને અંતર્ધ્યાન થઈ ગયા. ધર્મદેવે આ વાત સાચી માની. જે દર્શન સ્વપ્નમાં થયા હતા તેને સાક્ષાત માન્યા. પુત્ર રામપ્રતાપજીને મોસાળમાં છપૈયા મૂક્યા. પછી ધર્મદેવ અને ભક્તિમાતા તત્કાળ ચાલતા થયા. ઉત્સાહથી રસ્તામાં ચાલતા નૈમિષારણ્યમાં પહોંચ્યા. કોઈ સાથે નથી
એકાએકી 2 જણા જતા હતા. ત્યાંથી તેઓ વૃંદાવન પહોંચ્યા. પહોંચતા જ આનંદ થયો. સુખના મૂળભૂત વૃંદાવન ધામમાં દર્શન થવાની હૃદયમાં ઘણી શાંતિ થઈ. ત્યાં ધર્મ અને ભક્તિએ પુષ્પના હિંડોળામાં ઝૂલી રહેલા શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપના ખૂબ દર્શન કર્યા. શ્રી વૃંદાવન વિહારી મહારાજના દર્શન કરી ધર્મ અને ભક્તિના હૃદયમાં તે સમયે ઘણો જ આનંદ ઉલ્લાસ થયો. તેમણે અતિશય પ્રેમથી તીર્થયાત્રા નિમિત્તે એક ઉપવાસ કર્યો. પછી બીજે દિવસ પારણામાં મનમાં ભગવાનનું ચિંતન કરીને આનંદથી અનાજ જમ્યા અને ગોવર્ધન પર્વતની પ્રદક્ષિણા કરવાનો મનમાં સંકલ્પ કર્યો. બંનેએ પોતાના મનમાં ગોવર્ધન પર્વતને શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે એમ માન્યું. બંનેએ પૂરી 5 પ્રદક્ષિણા કરી, જેથી તેમના બધા જ દુઃખ દૂર થઈ ગયા. જ્યારે બધા જ દુઃખ દૂર થયા ત્યારે કૃપાનિધિ શ્રી કૃષ્ણ ભગવાન રાજી થયા. ખૂબ રાજી થયા હોય તેમ તેમને માન્યું. તેઓ ગોવર્ધનની પ્રદક્ષિણા કરીને આવ્યા અને એક સ્થળે બેઠા હતા. ત્યારે મરીચ્યાદિક મુનિઓ હરખભર આવ્યા અને સૌ પરસ્પર મળ્યા. મરીચી વગેરે મોટા મોટા મુનિવરો નવતમ શ્રેષ્ઠ વેશ ધારણ કરી રહ્યા હતા. તેમને દેખી મળીને સૌને ખૂબ જ આનંદ થયો. મુનિમંડળ પ્રસન્ન મનથી એક જગ્યાએ બેઠા. વૃંદાવનમાં રહેતા લોકો કોઈ તેમને જાણી શકે નહીં તેમ તેઓ રહ્યા. ભગવાનની ઈચ્છા બળવાન હોય છે, તેથી તે સૌ મુનિમંડળે પરસ્પર એકબીજાને ઓળખી લીધા. સમગ્ર ઋષિઓને દેખતા જ શ્રી ધર્મદેવ તેમને ઓળખી ગયા અને શ્રી ધર્મદેવને દેખતા જ ઋષિઓ પણ તેમને ઓળખી ગયા. પછી પરસ્પર ક્ષેમ કુશળ સમાચાર પૂછ્યા અને ભાઈઓની જેમ પરસ્પર પ્રેમથી મળ્યા. પછી તે સૌ એકાંતમાં જઈને બેઠા અને પ્રત્યેકનું વૃત્તાંત સમાચાર પૂછ્યા. અસુરોએ જેટલું દુઃખ ઋષિઓને આપ્યું હતું તે બધું જ ધર્મદેવને કહ્યું અને ધર્મદેવને જે રીતે અસુરોએ દુઃખ દીધું હતું તે ધીરજ રાખીને ઋષિઓને કહ્યું. પ્રત્યેકના દુઃખ સાંભળીને સૌના હૃદયમાં અત્યંત અશાંતિ થઈ ગઈ. પછી ઋષિઓએ કહ્યું, મુનિવર, દુર્વાસાએ બદ્રિકાશ્રમમાં આવી જે શાપના વચન કહ્યા હતા તે સમય અત્યારે આવી ગયો છે. વૃંદાવનનું આ સ્થાન ઉત્તમ છે. ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા પ્રત્યક્ષ વિચરે છે, તો આપણે અત્યારે સૌ તેમનું ધ્યાન કરીએ. પૂતના અને શકટાસુર આદિ અપાર અસુરો અહીં આવ્યા હતા, પણ ગોવાળોનો ઉદ્ધાર રક્ષા કરવા માટે ભગવાને તેનો તત્કાળ નાશ કર્યો હતો. અત્રિ મુનિના પુત્ર દુર્વાસાનું વચન અમાપ હોય છે, તે મિથ્યા ક્યારેય ન થાય. તેમણે શાપની સાથે વરદાન પણ કહ્યું હતું. જેવું તેણે કહ્યું હતું તેવું જ થશે. શ્રી કૃષ્ણ અવતરીને તમારા બધા જ દુઃખોને હરશે, આવું તેમણે વચન કહ્યું હતું. તે સમય હવે આવી ગયો છે. ત્યારે શુદ્ધ બુદ્ધિવાળા અને ધૈર્ય ગુણ સંપન્ન ખૂબ જ ધીરજવાળા શ્રી ધર્મદેવે કહ્યું, હે મુનિવરો, તે વાત જરા પણ ખોટી નથી. અત્યારે એકાગ્ર મન કરીને આપણે એકાંતમાં બેસીએ અને સૌ મળીને આરાધના કરીએ. જે રીતે ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણ આપણા ઉપર ખૂબ જ રાજી થાય તે રીતે તેમના સ્વરૂપમાં પ્રેમ કરીએ. હે મુનિવરો, તમે સાંભળો. આપણે અત્યારે તત્કાળ જ શ્રી કૃષ્ણ ભગવાનના મંત્રનો જપાત્મક યજ્ઞ કરીએ. આ કથા અમૃતથી પણ અપાર અનુપમ છે, સારરૂપ છે. તે સાંભળીને ઉત્તમ રાજા દાદા ખાચર તે વખતે શ્રી મુક્તાનંદ સ્વામીના પ્રત્યે કહેવા લાગ્યા, ધર્મદેવ અને ઋષિઓએ ગોકુળપતિ ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કઈ રીતે કર્યું તથા તેમને શ્રી કૃષ્ણ ભગવાને પોતાના દર્શન કેવી રીતે આપ્યા તે મને કહો. ત્યારે મહાઉદાર આવા શ્રી મુક્તાનંદ સ્વામીએ ઉત્તમ રાજાના દાદા ખાચરના પ્રશ્નના વખાણ કર્યા. પછી જે રીતે શ્રીહરિના મુખથી આ કથાનું રસપાન કર્યું હતું તે રીતે તેમને કથા કહેવા લાગ્યા. શ્રી ધર્મદેવ અને બધા જ ઋષિઓ પોતાના મનને અતિ શાંત કરીને શુદ્ધ થયા.
પછી શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરવા, જપાત્મક યજ્ઞ કરવા આસન લગાવીને સૌ બેઠા. શ્રી કૃષ્ણના મંદિરમાં જઈને તેઓ ભગવાનના ચરિત્ર સંભાળવા લાગ્યા. તે વાત હવે હું તમને કહું છું, જેને સાંભળવાથી પ્રભુના ચરણોમાં મન બુદ્ધિ સ્થિર થાય છે. ધર્મદેવે બધા જ ઇન્દ્રિયો અને અંતઃકરણને એકાગ્ર કર્યા. શ્રી કૃષ્ણ ભગવાનનું ખૂબ ધ્યાન કર્યું અને ભક્તિ દેવી માતા યશોદા અને દેવકીજીની જેમ શ્રી કૃષ્ણમાં પ્રેમ કરવા લાગ્યા. તે સ્થાને ધર્મદેવની રીત દેખીને બીજા બધા ઋષિઓ પણ તત્પર થઈને ધ્યાન કરવા લાગ્યા. બધા જ મુનિઓના સમાજે જપાત્મક વિષ્ણુ યાગનો આરંભ કરી દીધો. સામવેદની પદ્ધતિ દેખી પછી જેમાં શ્રી કૃષ્ણ ભગવાનનું નામ છે એવા અષ્ટાક્ષર મંત્રનું પુરસ્ચરણ પ્રેમથી શરૂ કરી દીધું. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં રહેલી રાસપંચાધ્યાયનો ભક્તિદેવી પાઠ કરવા લાગ્યા. તેમણે શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપમાં જ મન એકાગ્ર કર્યું અને ટેક રાખીને સર્વોત્તમ પ્રેમ ભાવ કરીને બેસી ગયા. શ્રીમદ ભાગવત અને ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણના સ્વરૂપના સમાન પવિત્ર છે. તેના જેવા જેટલા ચમત્કારી ગ્રંથો છે તે બધાનો પાઠ ઋષિઓ કરવા લાગ્યા. તે સમયે તુરત જ મનમાં હરખ રાખીને બધા મુનિવરોએ તે પવિત્ર ગ્રંથોનું પુરસ્ચરણ શરૂ કરી દીધું, જેનાથી પરમ કૃપાળુ શ્રી કૃષ્ણ ભગવાન રાજી થાય. શ્રી ધર્મદેવ અને ઋષિઓ ઉપર કયા મુજબ આરાધના કરવા લાગ્યા. તે સમયે તે સૌના મનમાં ઘણો જ વિશાળ પ્રેમ વધ્યો. શ્રી ભગવાન તો ગોલોકધામના અધિપતિ વૃંદાવન વિહારી છે. ભક્તોને માટે તો કલ્પતરુના સમાન છે. પરમ તેજના નિધાન છે. દયાળુ કૃપાળુ શ્રી કૃષ્ણ તો તેજો નિધાન છે, રસરૂપ છે અને સુંદરતાના ધામ છે. તેમની અલૌકિક દિવ્ય શ્યામ સુંદર મૂર્તિને જોઈને કરોડો કામદેવ લજ્જિત થઈ જાય છે. શ્રી ધર્મદેવ અને ઋષિઓને ભગવાનના દર્શન થયા. વૈશાખ સુધી મોહિની નામે એકાદશીની તિથિ હતી. તે દિવસે મુનિઓએ ભગવાનના સાક્ષાત દર્શન થયા. તમામ મુનિઓને ભગવાને દર્શન આપ્યા. મુનિઓને ભગવાનના સાક્ષાત દર્શન થયા. મનગમતી શ્રી ઘનશ્યામ છબી દેખી ખૂબ પ્રસન્ન થયા. પ્રથમ તો જ્યારે બ્રાહ્ય મુહૂર્તનો સમય થયો ત્યારે ઉપર કયા પ્રમાણેની મૂર્તિના મુનિઓને પ્રત્યક્ષ દર્શન થયા. તેથી સૌ મુનિવૃંદ ભગવાનના ચરણમાં નમી પડ્યા. કરોડો કરોડ સૂર્યના સમાન અમાપ તેજનો પુંજ દેખાવા લાગ્યો અને તેજ દેખાયો. તે તેજના પુંજના મધ્યમાં તત્કાળ જ શ્રી કૃષ્ણના દર્શન થયા. તેથી શ્રી ધર્મદેવ વગેરે મુનિઓના સમૂહને અતિશય ખૂબ જ આનંદ વધ્યો. ધર્મદેવ આદિકે તથા સમગ્ર મુનિગણે અનુપમ શ્રી કૃષ્ણને દેખ્યા, જેની શોભા જોયા પછી બીજું બધું કદરૂપ લાગતું હતું. શ્રી કૃષ્ણ નવીન મેઘના સમાન શ્યામ વર્ણથી સુંદર લાગતા હતા. કરોડો કામદેવના ગર્વને ઉતારે તેવું સુખમય સૌંદર્ય હતું. પિતાંબર ધારણ કર્યા હતા. ચંદ્ર વ્રજવાસીઓને આનંદ આપતા આવા તે પ્રભુએ મસ્તક ઉપર મોર મુંગટ ધાર્યો હતો. સરસ મજાના પિતાંબર પહેર્યા હતા. અલબેલી સ્વતંત્ર મૂર્તિના અંગમાં ઘણા જ નંગ ઝળકતા હતા. સ્વતંત્ર મૂર્તિ શ્રી કૃષ્ણના નેત્ર કમળ સમાન હતા. નવીન જુવાની સુખદાયક લાગતી હતી. બંને હાથમાં રહેલી મુરલીને હોઠ ઉપર રાખીને બજાવી રહ્યા હતા. તે શોભા એટલી બધી અધિક હતી કે તે વાણીથી કહી શકાતી નથી. બધા જ અંગોમાં દિવ્ય આભૂષણ ધારણ કર્યા હતા. તેમાં અનેક રીતે તેજ ઝળકી રહ્યું હતું. કંઠમાં કૌસ્તુભમણિ ધારણ કર્યો હતો. નટવરના સમાન વેશ હોવાથી મૂર્તિ સોહામણી ખૂબ લાગતી હતી. છાતી ઉપર અપાર પુષ્પના હાર પહેર્યા હતા. વિશાળ લલાટમાં કેસરનું તિલક સરસ ધારણ કર્યું હતું. બંને કાનોમાં નંગ જડિત કુંડળ ધારણ કર્યા હતા અને મુખ પૂર્ણચંદ્રના સમાન ભવ્ય લાગતું હતું. દૃષ્ટિ જોઈને તત્કાળ લલચાઈ જવાતું હતું. વિશાળ નેત્ર લાલ કમળના જેવા હતા. સુશોભિત ભુજાઓ
ઘૂંટણ સુધી પહોંચતી લાંબી હતી અને અમાપ શોભાયુક્ત બિરાજતી હતી. સામુદ્રિક શાસ્ત્રમાં જેવા શુભ અંગ કયા છે તેવા બધા જ કૃષ્ણના સ્વરૂપમાં દેખાતા હતા. ગોપીઓના વૃંદ અને રાધા આદિ અનંત શક્તિઓના અપાર મંડળોને મધ્યે ભગવાન શ્રી વૃંદાવન વિહારી કૃષ્ણ શોભતા હતા. અખંડ રાસમાં રમતા શોભાના ધામ શ્રી ઘનશ્યામ શ્રી કૃષ્ણ અધિક બિરાજતા હતા. આવી શોભાએ યુક્ત શ્રી કૃષ્ણને દેખીને શ્રી ધર્મદેવ આદિ સૌ મુનિઓ વિસ્મિત થઈ ગયા. સૌએ સાષ્ટાંગ પ્રણામ કર્યા. નિપુણ શ્રી કૃષ્ણ ભક્તોને અધિક આનંદ થયો. વારંવાર સામવેદના મંત્ર ઉચ્ચારીને પ્રેમથી સ્તુતિ કરવા લાગ્યા. સૌ હાથ જોડીને ઊભા રહ્યા. પ્રેમમગ્ન સ્થિતિમાં આંખોની પલકો પણ બંધ થઈ ગઈ હતી. કંઠ ગળગળો થઈ ગયો. આંખોમાંથી પ્રેમનો અશ્રુ પ્રવાહ વહેવા લાગ્યો. શરીરમાં અત્યંત રોમાંચક થઈ ગયો. લાકડાના પૂતળા હોય તેવા બધા જ મુનિઓ જણાતા હતા. બે ઘડી સૌ ઊભા રહ્યા. પછી બધા જ ભાનમાં આવ્યા. ઋષિઓએ અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ પરમેશ્વરને દેખ્યા. તેથી તેમને પ્રસન્ન કરવા માટે બંને હાથ જોડીને મુનિઓ સ્તુતિ કરવા લાગ્યા. હે ઉત્તમ રાજા, તે મુનિવરોએ જે રીતે સ્તુતિ કરી તે હવે હું કહું છું, તો તમે તત્પર થઈને અતિશય સ્નેહ સાથે સાંભળો. હવે તે મુનિવરોએ જે સ્તુતિ કરી તે કથા આપણે આવતીકાલે સાંભળીશું. વાલા ભક્તો, આ ભગવાનના ગુણ ગાવાથી, સાંભળવાથી આપણા પૂર્વજન્મમાં અથવા આ જન્મમાં, બાળ અવસ્થામાં, યુવાન અવસ્થામાં કે પ્રૌઢ અવસ્થામાં કે વૃદ્ધ અવસ્થામાં જાણે અજાણે મન કર્મ વચનથી જે કાંઈ નાના મોટા પાપ થઈ ગયા હોય તે ભગવાનના લીલા ચરિત્રના ગુણ ગાવા અને સાંભળવાથી અને કોઈને સંભળાવવાથી એ તમામ પાપ તત્કાળ બળીને ભસ્મ થઈ જાય છે. માટે વાલા ભક્તો, ઊંઘ આળસનો ત્યાગ કરીને નિત્ય ભગવાનના ગુણ ગાજો, સાંભળજો, અનેકને સંભળાવજો. ભગવાન બહુ રાજી થશે. અને શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે, સત્સંગ અને ભક્તિ થકી કલ્યાણકારી કોઈ સાધન નથી. માટે નિત્ય સંત સમાગમ કરો. તો આપણે શ્રી મુક્તાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી અને દાદા ખાચર જેવા મહામુક્ત પુરુષોના આપણે આ કથા વાર્તારૂપી અમૃતનો સંઘ, આપણે એનો પ્રસંગ મળ્યો છે, એનો સંઘ મળ્યો છે. તો આવા સાચા સંતોનો સંઘ કરવાથી આપણો બેડો પાર થઈ જાય અને આના જન્મે આપણો ઉદ્ધાર થઈ જાય. હવે બીજી વાર જન્મ લેવો પડતો નથી. ભગવાન ખૂબ કૃપા કરે, અને કૃપા કરે એટલે આપણી ઉપર ભગવાન રાજી થાય. એટલે આપણને પહેલાં તો ભગવાન નિર્વાસનિક કરે. નિર્વાસનિક કરીને ભગવાનનો મહિમા ખૂબ સમજાય અને પછી આપણે ભગવાનના ધામમાં પહોંચી જઈએ. ભગવાનના ધામમાં ભગવાનની સન્મુખ બેસી ભગવાનનું ધ્યાન સ્મરણ કરીએ, ભગવાનની સેવા કરવી, ભગવાનના ભક્તો એવા મુક્તોની પણ સેવા કરીએ અને ભગવાનને ભગવાનના સ્થાને બેઠેલા એવા આચાર્ય મહારાજ અને સાધુ બ્રહ્મચારી વર્ણી પાર્ષદ પાળા અને ભગવાનના વાલા સંતો ભક્તોને ખૂબ રાજી કરશું તો ભગવાન આપણી ઉપર ખૂબ રાજી થશે. અસ્તુ. આગળની કથા આવતીકાલે. જય શ્રી સ્વામિનારાયણ.